નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં સીઈટી ની જે પરીક્ષા લેવાઈ હતી એનું જે તમારું પ્રશ્નપત્ર ડી છે એનું સોલ્યુશન આપણે અહીંયા જોવાના છીએ। રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓનો કયો કયો રંગ જોઈ શકે છે? તો જવાબ આવશે કાળો અને સફેદ રંગ છે એ જોઈ શકે છે। શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલની બહાર નીકળે છે તેને શું કહેવાય? તેને ડબ કહેવાય। છોકરાઓ શું કહેવાય? ડબ। તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય? તો એમાં આવશે 12 થી 16 ગ્રામ છે એ પ્રતિ ડેલ હોય છે। બરાબર છે, અહીંયા ધ્યાન આપજો। અહીંયા ત્રિકોણોની સંખ્યા 24 આવશે, કારણ 1 2 3 4 5 6 6 તેરી 18। પછી છોકરાઓ આ એક 19 થશે, પછી બરાબર આ રીતે આ 20 થશે, પછી આ રીતે 21, આ રીતે 22, બરાબર છે, એ રીતે થઈને 24 તમારા ત્રિકોણ થશે। આપેલી આકૃતિમાંથી જુદો પડતો વિકલ્પ શોધો, તો એમાં આપણે ડી શોધીએ, કારણ કે આ ત્રિકોણ છે, બારે ત્રિકોણ, આ ચોરસ, બારે લંબચોરસ, તો બંદરે લંબચોરસ, ગોળ તો ગોળ। અહીંયા અંદર છે બાર છે એ ષટકોણ છે અને અંદર છે એ પંચકોણ છે। એના પછી આપેલા વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ શોધો। ઘઉં, જુવાર અને બાજરી, બરાબર છે, એ બધા ધાન્ય પાક છે। આ નાગલી છે છોકરાઓ, એ કેવો છે? તો કે અર્ધધાન્ય પાક છે। આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો, તો અહીંયા છે રેડિયો છે એ જુદો પડતો વિકલ્પ છે, કારણ કે ટેલિવિઝનમાં જોઈ શકાય છે, મોનિટરમાં જોઈ શકાય છે અને સ્માર્ટ બોર્ડમાં પણ જોઈ શકાય છે। એના પછી જો એક બરાબર 1 મહિનાની 7મી તારીખે શનિવાર હોય, 7મી તારીખે છોકરાઓ શનિવાર છે, તો તે મહિનાની 21 તારીખે કયો વાર હોય? તો જુઓ, પછી 8 બરાબર 9 10 11 12 13 અને 14 તારીખે પાછો કયા? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ। 14 શનિ, 15 16 17 18 19 20 ને 21, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, એટલે પાછો તમારો કયો વાર આવે? તો કે શનિવાર આવશે। નીચે આપેલી આકૃતિને ઉપર આપેલા અરીસાથી કેવી રીતના જોઈ શકાય? તો આનું ઉલટું થઈ જાય, બરાબર છે, એટલે આનું ઉલટું, એટલે જવાબ કયો આવશે? તો કે એ નંબર આવશે। નીચેની કઈ સંખ્યા 7 નો ગુણક નથી? તો 41 છે એ 7 નો ગુણક નથી, કારણ કે 7 છક 42 થાય, 7 પંચા 35 થાય, 7 દાણ 70 થાય। 1 થી 20 સુધીની સંખ્યામાં 5 ના ગુણક, તો 5 10 15 અને 20 4 ગુણક છે। કેટલા છે? 4। 1 કિગ્રા મગ અને 1 કિગ્રા ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય, તો કંચનબેને 1 કિગ્રા મગ અને 1.5 કિગ્રા છે ચણા ખરીદ્યા કેટલા રૂપિયા? 1 કિલો મગના 120 રૂપિયા દેવાના, અને ચણા છે ચણા એના 80 ને 1.5 એટલે બીજા 120 એટલે 240 રૂપિયા દેવાના થાય। આપેલી આકૃતિને 1/3 ને કેવી રીતે દોરી શકાય? 1/3 દોરવા હોય તો તમે આ રીતે એને દોરી શકો છો, ડી છે એ રીતે દોરી શકાય। ચાલો, આ બે આકૃતિ આપેલી છે, આકૃતિ 1 અને 2 ની પરિમિતિ વિશે શું કહેશો? આકૃતિ 1 ની પરિમિતિ કરતા આકૃતિ 2 કરતા વધુ છે? તો કે ના, એવું નથી। આકૃતિ 2 ની પરિમિતિ આકૃતિ 1 કરતા વધુ છે? તો કે હા, વિધાન સાચું છે, બરાબર, 2 છે એની પરિમિતિ વધારે હોય છે। ચાલો, સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાના લોટની ખરીદી કરી, તેને દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય, તો દુકાનદાર કેટલા રૂપિયા પરત કરશે? તો અહીંયા યાદ રાખજો, 200 રૂપિયા છે એ દુકાનદાર પરત કરશે, કારણ કે 2050 અને 750 બરાબર છે 0 10 અને 8 2800 રૂપિયાનો ખર્ચો થયો, 3000 આપ્યા હોય તો 2000 રૂપિયા પરત કરશે। નીચે આપેલા આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા છે, તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? તો યાદ રાખજો, સફાઈનો ખર્ચ અહીંયા ધ્યાન રાખવાનું છે 450 રૂપિયા થાય અહીંયા, બરાબર છે। તો યાદ રાખજો, સફાઈનો ખર્ચ 300 રૂપિયા થશે, કારણ કે આ 600 હોય તો આ 600 થાય, બે અડધા અડધા છે, 300 થાય। 2/3 બરાબર 6/9 બરાબર y/21, તો કેટલા થાય? તો અહીંયા આને 1 × 7 તેરી 21, 3 દુ 6, બરાબર। અહીંયા તમારે ખાસ જોવાનું છે કે કઈ રીતે પૂછ્યું છે, બરાબર, કઈ રીતે y આવશે? તો y નો જવાબ કેટલો આવશે? તો કે 14 જવાબ આવશે। કઈ રીતે? જો અહીંયા તમે આ રીતે પણ સરખાવી શકો છો, આને ગુણે તો 2 × 21/3 બરાબર y, 3 × 7 21, 7 દુ 14, એટલે આપણો જવાબ 14 આવશે। 1 ચોરસ મીટરના કાપડમાંથી 5 સેમી × 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય?
તો 1 ચોરસ મીટર છે, 1 ચોરસ મીટર. એને પહેલા તો સેમીમાં ફેરવવાના છે, એટલે 100 સેમી બરાબર એનો મતલબ શું થાય? 1 ચોરસ મીટર એટલે 10,000 સેમી થાય. કેટલી થાય? એને ભાંગ્યા કેટલા? 25. તો એને ભાંગ્યા 25 કરશો એટલે 400 જવાબ આવશે. કેટલો? કે 400 ટુકડા તમે બનાવી શકો. એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. જો સુરત થી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય તો ટ્રક સવારે 7 કલાકે સુરત થી નીકળે અને કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે તો ટ્રકનો સમય. હવે સાંભળો, 1 કલાકમાં 40 એટલે 280 બરાબર. 280 ભાંગ્યા 40, 0 0 ગયા 7 ચોકે 7 કલાક થાય. કેટલા વાગે નીકળે છે? તો કે 7 વાગે નીકળે. તો કેટલા વાગે પહોંચે? તો કે બપોરે 2 વાગે ઈ પહોંચી જશે. ચાલો એના પછી જો 3 દુ 6, પછી 6 ચોક કેટલા થાય? તો કે 24. તો અહીંયા જવાબ શું આવશે? 4 આવશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. અહીંયા 500 છે, અહીંયા 500, 130, અહીંયા 130. તો અહીંયા કોણ આવે? તો કે અહીંયા 315 આવે. ખાલી ને ખાલી ઉલટું કરેલું છે એટલે આપણો જવાબ આવશે. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળે? પ્રથમ 3 અયુગ્મ એટલે એકી થાય, 1 3 અને 5. તો એનો સરવાળો શું મળે? તો આપણો જવાબ મળે 9. 2 ના બમણા કરી એટલે 2 ના બમણા કરો એટલે 4 બરાબર. 2 ના બમણા કરી 5 વડે ગુણતા અને 5 વડે ગુણતા મળતી સંખ્યા ને 10 વડે ભાંગતા બરાબર. એટલે 20 ભાંગ્યા 10 એટલે જવાબ શું આવે? 2 મળશે. ચાલો 132 ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? ચાલો 132 ને ઉલટા ક્રમમાં ગોઠવવાના છે એટલે કે 2 3 1 બરાબર. 132 ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે એટલે આ બેનો સરવાળો 3 6 3 એટલે કેટલા આવશે? 363 આવશે. એના પછી જો એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે, તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ અને બાકીના 5 ફૂલોમાં ગુલાબી રંગ પૂર્યો હોય તો કેટલા ફૂલોમાં રંગ નહીં પૂરે? એટલે 5માં માનો કે પૂરેલો છે લાલ, 5માં ઓલો, તો 5 રંગ છે એ ખાલી હશે, 5 ખાલી હશે. 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરી 100 રૂપિયા થાય? તો 20 50 20 સિક્કા ભેગા કરવા પડે. 1 કિલો ટમેટાનો ભાવ 40 રૂપિયા હોય તો 2.1/4 ટમેટા ખરીદવા કેટલા રૂપિયા? 2 કિલો આખા અને 1/2 શું કે પોણો કિલો એટલે 2 કિલો આખા એટલે 80 અને ચોથો ભાગ એટલે 10 એટલે 90 રૂપિયા ખરીદવા થાય. નીચેના પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? તો વાંસળી મોરથી વગાડેલ, સિતાર, ગિટાર અને વાયોલિન છે એ હાથ વડે વગાડી શકાય છે. એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિમી દોડે તો તેણે કેટલા ચક્કર લગાવેલા હોય? તો એને 6 ચક્કર લગાવેલા હોય છે. આપેલી સંખ્યાના બમણા આપેલી સંખ્યાના બમણા એટલે x છે એના બમણા માં 3 ઉમેરતા એટલે +3 ઉમેરતા બરાબર શું આવે? તો કે 2x + 3. ચાલો અહીંયા ધ્યાન રાખજો. 12 ચોક 48, 20 50 100, 30 છક 180 થાય. કેટલા થાય? 180. તો આપણો જવાબ શું આવશે છોકરાઓ? 180 આવશે. અહીંયા જો પાલનપુરને સાંકેતિક ભાષામાં QBMBOQVS લખાય તો કલ્યાણપુરને સાંકેતિક ભાષામાં શું લખી શકાય? બરાબર. અહીંયા તમારે ખાસ જોવાનું છે. P પછી કોણ આવે? તો કે Q બરાબર. તો K પછી કોણ આવે? તો કે L બરાબર. તો L વાળા 4 4 છે. પછી A પછી કોણ આવે છે? તો કે B બરાબર. તો E પછી કોણ આવે? તો કે F વાળા પણ 4 4 છે. L પછી કોણ આવે? M. તો અહીંયા L પછી કોણ આવે? તો કે L પછી અહીંયા પણ M જ આવશે. એટલે M આવતા હોય એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. હવે આ બે માં જોવાનું છે. ચાલો આમાં B પણ છે એટલે આપણે 1 2 3 4 ને પાંચમો અક્ષર જોવાનો 1 2 3 4 5. N પછી કોણ આવે? તો કે N પછી અહીંયા O. 1 2 3 4 ને 5 N પછી O વાળો આવે એટલે આપણો ઓપ્શન આ જવાબ આવશે. અહીં જો અહમદ બરાબર આટલા લખી શકાય, જોઈની બરાબર આટલા લખી શકાય તો નોહવેન માટે શું લખી શકાય? તો આપણે આ લખી શકાય છે. કેટલા? તો કે 48 71 79. નીચે આપેલી પેટર્નમાં કયો નિયમ લાગે છે? તો યાદ રાખજો, સંખ્યામાંથી 99 બાદ કરતા. જો 406 માંથી 99 બાદ કરો બરાબર એટલે 10. અહીંયા કેટલા આવે? તો કે 9. અહીંયા 3 એટલે કેટલા? જો 16 માંથી 9 જાય છોકરાઓ, કેટલા વધે? 7 0 3 કેટલા આવ્યા? 307. હવે 307 માંથી 99 બાદ કરો છોકરાઓ. અહીંયા 10 અહીંયા 9 અહીંયા 2. ચાલો અહીંયા કેટલા આવશે? તો કે 8
બરાબર, અહીંયા 0 અને 2 208, તો આ રીતે છે, એટલે આ જવાબ આપણો આવશે. ચાલો, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળે? તો કે 50 ની સંખ્યાના અડધા કરો એટલે 25, અને એમાં 60 ઉમેરો તો કેટલા મળે? 85. આમાં તમે વિકલ્પ પરથી કરી શકો એટલે આપણો જવાબ આવશે 50. જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય, તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય, તો ટ્રેક્ટરની સંખ્યા શોધો. તો કે 30,000 વાહનો છે, બરાબર, 1.5 લાખમાંથી 20%, એટલે 30 50 150, એટલે 30 લાખ. 30,000 વાહનો છે એ ટ્રેક્ટર હશે. કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો ઓછામાં ઓછી 3 બાજુ જોઈએ, તો જ આ બંધ આકૃતિ રચી શકાય. ગાંધીનગર રેલવે સ્ટેશનને વડનગર સુપરફાસ્ટ ટ્રેનમાં આવવાનો સમય 11:15 છે. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક 45 મિનિટ મોડી ચાલી રહી છે. હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન ભવિષ્ય ટ્રેન ગાંધીનગર કેટલા વાગે પહોંચશે? એના કરતા 2 કલાક જવા દો તો 12:15 1:15, બરાબર છે, અને એમાં પાછું નાખશો એટલે 45 મિનિટ બીજી, એટલે કેટલા થાય? 2 વાગ્યે પહોંચશે. કેટલા? 2 વાગે બપોરે પહોંચશે. ચાલો, અહીંયા ધ્યાન આપજો. ઘરથી શાળાએ જવા કઈ દિશામાં જવું પડે? ચાલો, અહીંયા ધ્યાન આપજો. આપણું ઘરથી આપણે જવાનું છે, આ છે મંદિર, આ છે બાગ, આપણે જવાનું છે શાળાએ, તો આ થાય ઉત્તર, બરાબર છે, આ થાય દક્ષિણ, આ થાય પશ્ચિમ, અને આ થાય પૂર્વ. તો આપણે શું જવાનું? અહીંયાથી આપણે શું જવાનું? આ પૂર્વમાં આપણે હોય, પૂર્વથી ઉત્તર તરફ આપણે જઈએ એટલે આપણે જઈ શકીએ, એટલે ઉત્તર પૂર્વ. એક વ્યક્તિને સાપ કરડે છે, તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો. ફોટો જોઈ ડોક્ટરે કહ્યું, ચિંતા ન કરો, આ સાપ બિનઝેરી છે. આ સાપ કયો? ધામણ સાપ છે એ છોકરાઓ બિનઝેરી હોય છે, એનાથી તમને ઝેર ચડતું નથી. રાજુ ઉકાળેલું દૂધ પીવે છે, તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી જ બીજું કંઈ ખાઈશ. રાજુએ બીજું કંઈ ખાતા પહેલા ઓછામાં ઓછા કેટલા કલાક રાહ જોવી પડે? તો યાદ રાખજો, ઓછામાં ઓછી 2 કલાક રાહ જોવી પડે. ચાલો, સોનું અમુક વસ્તુઓને પલાળીને અંકુરિત કરવા માંગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત ન થાય? તો યાદ રાખજો, તુવેરની દાળ છે એ અંકુરિત નહીં, આખા અડદ થશે, મગ થશે, ચણા થશે, પણ તુવેરની દાળ હોવાથી એ નહીં થાય. આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો યાદ રાખજો, બટેકા છે એ મૂળ ભારતના નથી, વિદેશમાંથી આવેલા છે. ચાલો, અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં છાयांકિત ભાગમાં અપૂર્ણાંક દર્શાવ્યા છે, તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક છે? તો યાદ રાખજો, આ આકૃતિ છે સૌથી મોટો આકૃતિ, કારણ કે આમાં 4 ભાગ પડ્યા છે, આમાં 6 ભાગ પડ્યા છે, 1 2 3 4 5 6 7 8 ને 9 ભાગ પડ્યા છે, આમાં 2 જ ભાગ પડ્યા છે, એટલે મોટો ભાગ આ કહી શકાય. બરાબર. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999, અને 4 અંકની સૌથી નાની સંખ્યા લઈ જાય એટલે 1999 થાય. કેટલા થાય? 1999. ચાલો, અડધું એટલે 5 સફરજન, આખું એટલે 3 સફરજનમાં 2 લીટા હોય તો 2 સફરજન થાય, એટલે 5 સફરજન 5 સફરજન 3 સફરજન 3 સફરજન ને 2, 5 ને 5 10 ને 3 13 14 15 16 17 ને 18 સફરજન થાય. કેટલા થાય? તો કે 18 સફરજન કુલ થશે, કારણ કે 5 5 10 ને 16 17 ને 18 સફરજન થાય છે. ચાલો, તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5 ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો 1 લાખના 5, બરાબર છે, 1 લાખના 5 કરો એટલે 20,000 થાય. કેટલા થાય? તો કે 20,000. 1 લાખ ભાગ્યા 5 કરો એટલે 20,000. ચાલો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમે જોશો A, પછી અહીંયા B, અહીંયા E, પછી F, બરાબર, તો અહીંયા C, પછી D, તો અહીંયા E, બરાબર, અહીંયા G, પછી H, એટલે કોણ આવશે? તો કે G, બરાબર છે. ખાસ જોજો, E F G H, એટલે અહીંયા જવાબ આપણો G આવશે. ચાલો, આપેલી છાयांકિત ભાગ કરેલ પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો યાદ રાખજો, આમ ગણવાના રહેશે 1 2 3 4 5 6 7 8 ને 9, બરાબર, 10 11 ને 12, 12 અડધા એટલે 6 આખા, પછી આખા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 એટલે કેટલા થાય? 18 ભાગ ચોરસ છે એ ક્ષેત્રફળ થાય. હાલો, 1 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, આ થાય એટલે 13, બરાબર. આ બેનો સરવાળો 21. એટલે આ બેનો સરવાળો, બરાબર, આપણે અહીંયા નવી સંખ્યા આવે તો 13 અને 21 કેટલા થાય? તો કે 3 ને 3 એટલે 33.
અહીંયા ધ્યાન રાખજો 34 થાય. કેટલો થાય તો કે 34. આપણો જવાબ 34 આવશે. નીચેનામાંથી અલગ પડતું તો એ બરાબર છે. જીભ એ પેલી બીજી છે આઈ લખાય, પણ આ બી અને ડી બરાબર તમારે છે બી અને ડી અલગ થાય છે. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું. તમારા મિત્ર તેમાં કશું ઓગાળવા ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. તમારા મિત્રએ પાણીમાં શું ઓગાળ્યું હશે? તો યાદ રાખજો મીઠું ઓગાળ્યું હશે. બરાબર. ડોક્ટરે તમારા એક મિત્રને આંબળા, બીટ, લીલા પાંદડા, શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે. તમારા મિત્રને શાની ઉણપ હોય? તો હિમોગ્લોબિનની ઉણપ હોય. તમે જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે. આ નીલમ શું છે? કિલ્લા ઉપર આવેલો એક તોપ છે. સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજા છેડે પહોંચી જતા. અહીં સુનિતા શાની વાત કરે છે? તો અવકાશયાનની વાત કરે છે. ચાલો, એના પછી એક મુસાફર એક મોટરસાયકલ પરથી મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. વચ્ચે આવતા રાજ્યમાં મોટા શહેરમાં પસાર થાય. આ માર્ગમાં કયું શહેર નહીં આવે? તો પુણે છે એ આવશે નહીં, કારણ કે આખું અલગ આવેલું છે. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ દિશામાં ફરી શકે? તો યાદ રાખજો વાઘના કાન છે એ અલગ દિશામાં ફરી શકે. નાગગુફન કલા કયા રાજ્યની જાણીતી છે? તો યાદ રાખજો બરાબર ગુજરાત રાજ્યની જાણીતી છે. જીભના કયા ભાગમાં આપણે ગળ્યો સ્વાદ સારી રીતે પરખી શકીએ? તો આગળના ભાગમાં પરખી શકીએ. મારી શાળાનો સમય 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે. મને શાળાએ જતા આવતા 1 કલાકનો સમય છે. તો દિવસના કેટલો ભાગ શાળામાં જાય? 12 થી 5 12 1 ને 6 કલાક, એટલે ચોથો ભાગ શાળામાં જાય. એક ટ્રક એક ફેરામાં 500 કિગ્રા સામાન હેરાફેરી કરી શકે. તો 35,000 કિગ્રા સામાન ફેરવવા કેટલા? તો કે આને ભાગ્યા 5,000 કરશો એટલે જવાબ મળી જાય. તો આ 5 ને ભાગ્યા 5 + 35 પેલા 7 ફેરા કરવા પડે. અહીં આપેલી આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવતો ખૂણો કયો છે? તો યાદ રાખજો અહીંયા સૌથી મોટા માપ ધરાવતા 2 અને 5 છે એ ખૂણા છે. અહીં આપેલી એ, બી અને સી ત્રણેય ત્રિકોણમાં કોનું ક્ષેત્રફળ વધારે હશે? ત્રણેયનું માપ સમાન હશે, કારણ કે આમે 4 છે, આમ જો એમ 4, આમ બધી રીતે સરખા હોવાથી આપણે એ હશે. 12 ફૂટ અને 9 ફૂટના ભોયતળિયા 12 અઠ્ઠા કેટલા થાય? તો કે 108 થાય. 12 9 108 થાય. કઈ લાદી લગાડવી જોઈએ? લાદી કાપવી ન પડે. 16 ભાંગે વળશે તો એમાં શેષ વધશે. આમાં પણ 15 ભાંગશો તો પણ શેષ વધશે. અહીંયા 6 વડે ભાંગશો, 9 વડે તો 12 લાદી આખી જોઈએ. એટલે આ બરાબર 3 ફૂટ 3ની લાદીમાં આપણે કાપવી નહીં પડે. નીચેના પૈકી સૌથી વધારે વજન દર્શાવે છે બરાબર. અહીંયા ધ્યાન આપજો. આ કેટલા થાય? 750. આ કેટલા થાય? તો કે 600 ગ્રામ. આ કેટલા થાય? તો કે 700 ગ્રામ. આ કેટલા થાય? તો કે 800 ગ્રામ થાય. તો આ વજનીય સૌથી વધારે માપ ધરાવે છે. ચાલો, 100 વખત 1000 કેટલા થાય? 100 વખત 1000. ખાસ જોજો 100 વખત બરાબર. 1000 લખાય ને એને 100 વખત એટલે 100. એટલે 1 ની પાછળ કેટલા મીંડા આવશે? તો કે લાખ થાય. એટલે આ જવાબ આવશે 1 લાખ. સાયકલ પર 1 કલાકમાં 8 કિમી અંતર કપાય તો 12 કિમી અંતર કાપવા માટે 90 મિનિટનો સમય લાગે બરાબર. કેટલી? 90 મિનિટનો. મધુબેન 10 કિલો કેરી વેચી 1500 રૂપિયા મેળે તો 1 કિલોના ભાવ 150 રૂપિયા થાય છે. કેટલા? 150. ચાલો, અહીં આપેલી આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા ખૂણા કેટલા? તો કે કાટખૂણાથી નાના હોય એવા ખૂણા આપણે જોવાના છે. તો આપણે એક કાટખૂણાથી નાના હોય એવા અહીંયા 2 જ ખૂણા થાય છે, બાકી ક્યાંય થતા નથી. એક અહીંયા અને એક અહીંયા. 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચ્યા? તો કે 7 ખૂણા રચ્યા છે. જેટલી દિવાસળી હોય એટલા ખૂણા રચાય. છાयांકિત કરેલા ભાગની પરિમિતિ કેટલી? જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. એ યાદ રાખજો તો 10 સેમી રચાશે. ચાલો, અહીંયા ધ્યાન. એના પછી બરાબર છે ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ બરાબર. અહીંયા ખાસ જોવાનું છે ખૂણો અને સમય 9 બરાબર છે. એટલે અહીંયા 9 અહીંયા ખાસ જોવાનું છે. 8:55 અને કાટકોણથી મોટો આ બરાબર. અહીંયા 9 માં 5 ની વાર છે એટલે 8:55 થાય. એટલે 9 વાળો કોઈ ઓપ્શન આવે નહીં. એના પછી અમદાવાદથી સુરત જતા 1 માઇલસ્ટોન ઉપર અમદાવાદ -70 કિમી અને બીજી બાજુ સુરત 190 કિમી લખેલ છે. તો અમદાવાદ સુરત વચ્ચેનું અંતર કેટલું હોય?
તો યાદ રાખજો 200 ને કેટલું હોય તો કે અહીંયા ધ્યાન રાખજો અમદાવાદથી સુરત અમદાવાદની એક ઉપર એક સ્ટોન ઉપર 70 અને બીજી બાજુ સુરત 190 લખેલું હોય તો બે વચ્ચેનું અંતર કેટલું સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 260. નીચેની સિરીઝ પૂર્ણ કરો ACE BDE તો અહીંયા શું આવશે DHF. ચાલો આ બે તીરણ અલગ અલગ વ્યાયામ વળી ઉપર નીચે તો હવે આ બે અલગ અલગ થાય એટલે C જવાબ આવે. સિલેક્ટ ધ ઓડ વન તો ક્વી છે કીવી એ છે. ડે તો નાઇટ તો ફૂલ એટલે કે શોર્ટ થાય તો ક્લેવર. કારેલાનો સ્વાદ કેવો હોય તો કે કારેલાનો સ્વાદ કેવો હોય તો કે બેટર હોય. બરાબર. હાલો એના પછી ફાઇન્ડ ધ રિનેમ ઓફ વર્ડ ફોર કાઇન્ડ તો એનો શું આવશે તો કે ફાઇન્ડ એન છે કાઇન્ડ તો ફાઇન્ડ. ચાલો હી ઇઝ ખાલી જગ્યા એક્સરસાઇઝ તો ડુઈ. હવે શું આવશે તો કે ડુઈ. જો યાદ રાખજો કબરન્સ તો સ્મેક સાથે સંબંધ છે તો આનો શું આવશે તો કે કેટ સાથે સંબંધ આવશે. ફાઇન્ડ ઇન ધ બ્લેક with approximately words there are many stars in sky તો શું આવશે in sky. બરાબર છે. C is તો એમાં શું આવશે ગીતા આવશે. what is mango glide તો એમાં fruits આવશે. બરાબર છે. અહીંયા પણ આ ખાલી જગ્યા there ખાલી જગ્યા reading a story book yesterday in a library તો એમાં શું આવશે તો કે where આવશે. ચાલો એના પછી આ ફકરો વાંચીએ અને તમારે બે પ્રશ્ન છે. મેળો કયા વારે ભરાય છે તો શનિવારે. કયા વારે તો કે મેળો શનિવારે ભરાય છે. ચાલો એના પછી ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહે છે. વાક્યના આધારે શું કહી શકાય? લોકોને મેળાની રાહ જોવું બહુ ગમે છે. સામાનાર્થી શબ્દની ખોટી જોડ લખો. પવિત્ર તો ધાર્મિક છે એની ખોટી જોડ છે. બરાબર છે. શું છે વનમાં સસલાઓને લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું વિશેષણ તો કે લીલું ઘાસ. બધો કપાસ બગડી ગયો. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? ગયા. ગયા શબ્દ નથી. બધો કપાસ બગડી ગયો આવે ગયા ના આવે એટલે અલગ પડતો શબ્દ શોધો. કઈ રીતે? આંખ કાન નાક આંગળી અને જીભ તો આંગળી છે એ કારણ કે આ બધા માથામાં આવેલા છે. નીચે પૈકી કઈ જોડ સાચી છે તો યા સ્વીકારવું આ સાચું છે. ભારત મારો દેશ છે. ભારત કઈ સંજ્ઞા છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે તો કે મોર. બરાબર જુદો છે. રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય પસંદ કરો. યાદ રાખજો ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. આ છે એમાં યોગ્ય નથી થયો. કોરપ ભૂલાય અને વહાલપ છલકાય આવું મોસમનું ભીનું છમ કહેવાય. પંક્તિમાં રેખાંકિત શબ્દનો કોરપનો અર્થ હયું થાય. શું આવશે? હયું. બચ્ચા તું મુજથી રેસ લગાવીશ. વાક્યમાં સાચો અર્થ ધરાવતું વાક્ય. તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. બરાબર છે. સામાનાર્થી શબ્દની ખોટી. અંબર તો ધરતી આ એની ખોટી જોડ છે. ચાલો ફકરો વાંચીને જવાબ આપવાના હતા. બે પ્રશ્ન. નાના છોડનો શા માટે બચાવ થયો? છોડની પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. તાડનું ઝાડ કેમ તૂટી પડ્યું? ઝાડ પવનના અકડ થઈને ઊભું હતું એટલા માટે તૂટી પડ્યું. નાના છોકરાઓએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું? તેઓ પવન જે દિશામાં જાય છે તે દિશામાં નમી ગયા. બરાબર. નાના છોડવાઓ. નેતૃત્વ દિશા એટલે કઈ દિશા? દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા. લેહમાં સુસ્વાગતમ શબ્દ કયા માટે વપરાય છે? ઝૂલ માટે વપરાય છે. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય તો કે જંગલ થાય. સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? પોતાનો જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું. મને ઓળખો. લંગૂર એ આપતું હોય છે. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલને બદલે ગઈકાલ મૂકીને નવું વાક્ય બનાવો. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાતો હતો. ચાલો અહીંયાથી આ ફકરો વાંચીને જવાબ દેવાનું છે. માતા કુંતીએ શું છે યજમાન પરિવારનું દુઃખને દૂર કરવા માટે શું કર્યું? પોતાના પુત્રને બાકાસુર પાસે મોકલ્યા. ભીમે બાકાસુર પાસેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે? તે બાકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો.
પાંડવોનો મુખ્ય ઉદ્દેશ બાકાસુરને મારવાનો શા માટે હતો? તેઓને આશ્ચર્ય પામવા ઋતુ આમાં છે એમાં આવશે તે આખા નગરનો રાજા બનવા માંગતો હતો. સહી વાક્ય पहचाने. इन किताबों में रामायण नहीं है. चलो अंको एक शब्द का सही जोड़ पहचाने 46 बराबर. चलन का समानार्थी शब्द क्या है? तो आचरण. शब्दकोश के क्रम अनुसार तीसरे क्रम में कौन सा शब्द आएगा? कृषि. रेखांकित शब्द बराबर से याद रखो. रेखांकित शब्द का सही प्रयोग हुआ है ऐसा वाक्य चुनिए. मैं क्रिकेट खेलता हूँ. भिन्न शब्द पहचानिए. अदरक. संज्ञा शब्द पहचानिए. हिमालय. बहुवचन का गलत जोड़ पहचानिए. तोता तो तोताए. भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया. हताश या निराश हो गया. अलग शब्द पहचानिए. तो अप्रिय. बराबर. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સંપૂર્ણ પેપર પૂર્ણ થાય છે. જો તમને આપણો વિડીયો ઉપયોગી થયો હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા વર્ષોમાં આપણે ધોરણ 5 ને અને ધોરણ 6 અને આપણી ચેનલ ઉપર અલગ અલગ ધોરણના બધા જ વિડીયો આવતા રહીએ છે, તો તમને એનો ફાયદો મળશે. થેન્ક યુ.